પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરની અધ્યક્ષસ્થાને હારીજ તાલુકાના ગોમના ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેને અનુલક્ષીને આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારીજ તાલુકાના ગોમના ગામ ખાતે પહોંચ્યો હતો. આ રથને ગામવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ત્યારે આજરોજ હારીજ તાલુકાના ગોમના ગામે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરની અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીએ દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ ગોમના ગામના ઘર આંગણે લાભ આપવામાં આવી રહ્યો છે. આ સરકારી યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહેવા જોઈએ. આઝાદી પછી જો ગરીબ લોકોના ખાતા ખોલાવ્યા હોય તો ભારતના વડાપ્રધાન મોદીની સરકારે લોકોને જનધન યોજના દ્વારા બેંક સાથે જોડ્યા. રાજ્ય સરકાર સચિવાલયથી નહીં પરંતુ ગામડાઓમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેમના ઉકેલ લાવવાનું કામ કરી રહી છે. અહીં પાણી, રોડ, રસ્તાઓ માટે વિકટ સમસ્યા હતી. આમાંથી મુક્તિ આપવાની સરકારે કરી હતી. આમ દરેક લોકોને પાયાની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર, અભિનંદનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાને મળેલા લાભ મેરી કહાની મેરી જુબાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખીની ફિલ્મ પણ નિહાળી હતી. શાળાના બાળકોએ સ્વાગત ગીત ધરતી કરે પોકાર થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.